અબડાસા તાલુકાના વિકાસ કામો માટે સતત જાગૃત એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆતના પગલે મંજૂર થયેલા અબડાસાના પ્રથમ 4 લેન માર્ગ અને માર્ગો સહિત 928.46 લાખના માર્ગોના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. નલિયા ખાતે 543.59 લાખના ખર્ચે બનનાર તાલુકાના પ્રથમ 4 લેન માર્ગ અબડા દાદા સર્કલથી નલિયા ગામ અને નલિયા બજાર રોડ 110.53 લાખનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે નલિયા એ તાલુકાનું મુખ્ય મથક છે. નલિયાની એન્ટ્રીનો આ માર્ગ 4 લેન બનતા નગરની શોભા વધવા સાથે આવાગમન સરળ બનશે. નલિયાના આંતરિક બજાર રોડ બનતા આંતરિક માર્ગોમાં પણ સરળતા રહેશે. તેમણે અબડાસાનું ક્ષેત્રફળ મોટું અને વસ્તી ઓછી છે તે અંગે સરકારશ્રીને રજૂઆત કરાતા તે પ્રમાણે વિકાસ કામો અબડાસાને મળે તેવા પ્રયત્નો તેમના હોવાનું જણાવ્યું હતું. નલિયા ખાતે કોલેજ, નલિયા મીઠી પાણી યોજના, નવું સીએસસી ભવન, અતિથિ ગૃહ સહિતના કામોની માહિતી આપી હતી. વિકાસ ઉપર તમામ પ્રજાજનોનો હક છે અને તેમણે કદી પણ પક્ષી કે કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન ભાવે વિકાસ કામો અબડાસામાં થાય તેવી નીતિ રાખી હોવાનું જણાવ્યું હતું. અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ અને મહેશ્વરી સમાજ ગુજરાતના અગ્રણી એડવોકેટ લાલજી કટુઆએ આજે જે સન્માન ધારાસભ્યનું થયું તે તેમના દ્વારા થયેલા કામો થકી થયું હોવાનું જણાવ્યું હતું. માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવીએ ધારાસભ્યની કામ કરવાની શૈલી અને તેમના અભિગમને બિરદાવ્યો હતો. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડાએ ધારાસભ્ય દ્વારા અબડાસામાં થયેલા વિકાસના કામોની યાદી રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં માર્ગ પર ભૂમિપૂજન સાથે ધારાસભ્ય પીએમ જાડેજા તથા ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભની શરૂઆત થઈ હતી. તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર આપ્યો હતો. નલિયાના અબડા દાદા સર્કલનું નવીનીકરણ સાથે ભવ્ય સ્મારક ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી બનશે તેવી માહિતી આપી હતી. ધારાસભ્યનું નલિયાના અને અબડાસાના વિવિધ સમાજો તરફથી શાલ ઉઢાડી કચ્છી પાઘડી પહેરાવી તલવાર અર્પણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવી, ઓદવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારમલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજી કાનજી મહેશ્વરી, તાલુકા પંચાયત સભ્યો સંગીતાબેન ગોસ્વામી, ચંદ્રિકાબેન પટેલ, ભરતસિંહ વેલુભા જાડેજા, તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ સૈયદ કાદરસા બાવા, સૈયદ હૈદરસા બાવા, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના દિનેશ રામજી ચાંદ્રા, જુણસ કુંભાર, નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ હટુભાઈ જાડેજા, નલિયા સરપંચ રામજી કોલી, લાલજી કટુઆ, કાનજીભાઈ ગઢવી, વિનોદ ઠાકર મંચસ્થ રહ્યા હતા. બપોર બાદ સાંજે ધારાસભ્યના હસ્તે નલિયા આશાપર રોડ 117.9 લાખનું આશાપર ગામે અને સુખપર સાયંદની શીતલા માતા મંદિર રોડ 166.25 લાખનું શીતલા માતાજી મંદિર પાસે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ગામના સરપંચો તેમજ આ વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી ગોપાલ ગઢવીએ અને આભાર વિધિ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદ કાદરસા બાવાએ કરી હતી. આજે ગુજરાતની 1 નંબર સીટ એટલે અબડાસા એટલે નલિયા મથકની ઘણા ટાઈમથી ગામ લોકોને એ ઈચ્છા હતી, રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો માંડવીથી નલિયાથી ભુજ નાણ સરોવર જાય એના ઉપર અબડા દાદાની પ્રતિમાથી કરી અને મેઇન સિટી સુધી નલિયા 4 લાઇન બનવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું. એનામાં તમામ પાર્ટીના આગેવાન, તાલુકાના, જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા. એના સિવાય ગામ અંદરનો રોડ છે એ પણ ઘણો ટાઈમથી માંગણી હતી, તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કર્યું છે. એ પણ આજે કામ શરૂ થઈ જશે. એના સિવાય જે પાણીની એ પણ આપણે જંગડિયાથી બેઠી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણા યોજના કહેવાય, બધી જગ્યાએ કામ ચાલુ છે, પણ એ પણ 2-3 દિવસમાં પાણી ચાલુ થઈ જશે. એના સિવાય જે કામ ચાલુ છે ઘણા બધા પૂરા થવાની તૈયારી છે. ખાસ મોટી તકલીફ હતી બ્રિજની, તો બધી જગ્યાએ કામ ચાલુ છે. ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂર્ણ થઈ જાય એ કોશિશ છે. બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે, એ પૂર્ણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે. કોલેજની જમીન એ પણ એના
જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારમાં મોકલી છે ગાંધીનગર, વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે. સર્કિટ હાઉસનું કામ પૂર્ણ થવાના આરે છે. આરોગ્યનું એ પણ ચાલુ છે. પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે. તો જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની, એ સરપંચોની, ગામના આગેવાનો, એ મોટાભાગના કામ પૂરા થવાની તૈયારી છે અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે. અત્યારે હકીકતમાં શું છે કે તમે બધા સમજી શકશો કે પહેલા એક દિવસ એવો હતો કે કોઈ પણ 5 કરોડનું રોડ ટેન્ડર નીકળે એટલે કંત્રાટી શું કરતા 4.5 કરોડ ભરે, 4 કરોડ ભરે, જે નીચા હોય એને મળે. તો અત્યારે પરિસ્થિતિ આખી જુદી છે. પહેલા કંત્રાટીને કામ ન મળતું એટલે ઓછા ભરતા. અત્યારે પરિસ્થિતિ એવી છે, તમને આંકડા સાથે હું દઉં કે જે 5 કરોડનો રોડ છે એને 6 કરોડ માગે છે, કારણ કે કંત્રાટી નવરા નથી કોઈ. એને બધા કને 3-3, 4-4 રોડ ઓલરેડી છે. એના કને મશીનરી ઓછા છે, કંત્રાટી ઓછા છે. અત્યારે આપણે તમે માનશો નહીં, અબડાસા લગભગ નખત્રાણાના 45 રોડ મંજૂર થયેલા છે અને એક ધણી કને 4-4 કામ છે અને રીટેન્ડિંગ 11 વાર થયા છે કામો. અમારા રાતા તારાથી નાલડી જુઓ એ 6 વખત રીટેન્ડિંગ થયેલ છે. એવા ઘણા બધા રોડ, પણ એના માટે અમારી પૂરેપૂરી કોશિશ છે અને સરકાર પણ 15-20% ઊંચા એને મંજૂર કરી દે છે. પણ દોઢા ન દે એને ઘણે અટક્યું છે, પણ છતાં વહેલી તકે થાય. વાત રહી રામપર અબડાથી માતા નંબર, એનું ટેન્ડર દેવાઈ ગયું છે. એના સિવાય એ તો કામ હમણાં થઈ જશે. એના સિવાય એ રોડ આપણે એસ્ટેટમાં લઈ રહ્યો છે, એ તાલુકામાં છે એટલે સિંગલ રસ્તો છે. તો એ રસ્તા ઉપર ટ્રાફિક બહુ છે, એ વહેલી તકે એસ્ટેટમાં આવે. અત્યારે સિંગલ થઈ જશે, મોથાળાથી નખત્રાણા થઈ જશે, અરંદાથી બધા, ખોડિયા, કાંટિયા, નરેડી, ભરમાનગર એ સિંગલ થઈ જશે. પણ 3 રોડ ડબલની અમારી માંગણી છે એટલે તાત્કાલિક એ એસ્ટેટમાં આપણે ફેરવી દેશે, જેનાથી ગ્રાન્ટ ઘણી આવે અને ભવિષ્યમાં એ રોડ ડબલ થઈ જાય એટલે જાત્રાળુને, અત્યારે પ્રવાસીઓ બધા આપણા ઉદ્યોગના લીધે વાહન વ્યવહાર પણ બહુ ટ્રાફિક છે, તકલીફ ન પડે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે. આપણે પૂરેપૂરા એના પ્રયાસ છે અને જમીનને બધી આપણી કોઠારામાં મેઇન વિસ્તાર શું છે, ખેડૂતોનો મોટા ભાગનો કોઠારા આજુબાજુ છે એટલે એની જમીનની આપણી ઓલી છે વહેલી તકે થઈ જાય. પણ તમને એટલું હું નક્કી કહું કે હમણાં 2 મહિના 3 મહિના કામ બરાબર ન કહેવાય, પણ આવતા 12 મહિના પહેલા મંજૂરી થાય 100% થઈ જશે એની જમીન. એ 100% અમારા પ્રયત્ન છે.